લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ભરૂચ જિલ્લામાં પણ એનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આપણે ભરૂચ જિલ્લા લોકસભા સીટનું રાજકીય વિશ્લેષણ કરીએ તો 1989થી સતત ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતતી રહી છે અને વર્તમાન જે ચૂંટણી યોજાવાની છે એમાં પણ ભાજપાની જીત થાય એવી શક્યતાઓ બીજા કરતાં વધારે છે. પરંતુ પોલિટિકલ એનાલિસિસમાં પડીએ અને આપણે 2 વર્ષ પાછળ જઈએ અને 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો એ સમયે કોંગ્રેસ અને બિલિસ્તાન ટાઈગર સેનાએ ટાઈઅપ કર્યું અને પરિણામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભાઓ પૈકી માત્ર 3 સીટ જીતી શકી, 2 સીટ કોંગ્રેસ જીતી અને 2 સીટ બિલિસ્તાન ટાઈગર સેના જીતી. હવે આ મતોનું એનાલિસિસ કરીએ કે ભાઈ વિધાનસભામાં જે મતો મળેલા ભાજપાને અને એના વિરોધ પક્ષોને, તો મારી પાસે જે કેલ્ક્યુલેશન છે અનુસાર માત્ર 1964 મત ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષો કરતાં આગળ છે. ભૂતકાળમાં લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો 1.5 લાખ મતે જયેશ પટેલને હરાવ્યા હતા. એની પહેલા 50-55 હજારની લીડ અને સૌથી ઓછી લીડ જો થઈ હોય તો 10,000 મતની લીડ થઈ હતી જ્યારે કાકુજી ચૂંટણી લડે ત્યારે. તો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી 1989થી આ બેઠક 10,000થી લઈને 1.5 લાખ મતો સુધી જીતી છે. એટલે તમે એવરેજ કાઢો તો લગભગ 55-60 હજાર મતની એવરેજ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર સતત મેળવી છે. પરંતુ વિધાનસભા વખતે કોંગ્રેસ અને બિલિસ્તાન ટાઈગર સેના ભેગી થઈ ગઈ એટલે લીડ માત્ર 1964 મતની હતી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે પણ કોંગ્રેસ અને બિલિસ્તાન ટાઈગર સેના અથવા છોટુભાઈ ટાઈઅપ કરશે ખરા? જો ટાઈઅપ થાય તો ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ A કેટેગરીમાંથી B કેટેગરીમાં જતી રહેશે. ભાજપ પણ અત્યારે એ જ ચિંતામાં છે કે જો કોંગ્રેસ અને છોટુભાઈનું ટાઈઅપ થાય તો છોટુભાઈ જે દર વખતે લગભગ 1 લાખ 1.25 લાખ મત લઈ જાય છે એ સીધા મતો જો કોંગ્રેસ સાથે ભળી જાય તો આ સીટની જીતવાની શક્યતા ભાજપ માટે જે અત્યાર સુધી 60-70% હતી એ સીધી 50%થી પણ અંદર આવી જઈ શકે. એટલે ભાજપ પણ આ દિશામાં ચિંતિત છે. કોંગ્રેસ એવું પ્રયત્ન કરી રહી છે કે બિલિસ્તાન ટાઈગર સેના અથવા છોટુભાઈ સાથે ટાઈઅપ કરીએ. પણ એ મુદ્દામાં મારી ગણતરી પ્રમાણે એક પેચ એવો છે કે જો છોટુભાઈને માટે આ સીટ કોંગ્રેસ જતી કરે તો કોંગ્રેસના મતો પૂરેપૂરા છોટુભાઈમાં ટ્રાન્સફર થશે નહીં. અને જો છોટુભાઈ કોંગ્રેસના બેનર ઉપર લડે તો આ થવાની શક્યતા વધી જાય છે. કારણ કે છોટુભાઈ પાસે 1 લાખ 1.25 લાખ મતની ફિક્સ મત બેંક છે અને એમાં છોટુભાઈને જ મળે છે. કોઈ પાર્ટી સિમ્બોલ ઉપર, કારણ કે ભૂતકાળમાં જનતા દળમાં લડ્યા ત્યારે બી મળી, BTSથી લડ્યા તો બી મળી. એટલે છોટુભાઈ પાસે જે અકબંધ મતો છે એ મતોને અકબંધ રાખવા હોય તો એક જ શક્યતા છે કે છોટુભાઈ કોંગ્રેસના બેનર ઉપર ચૂંટણી લડે. અને એ શક્યતા મને હાલના સંજોગોમાં થોડી ઓછી દેખાય છે. પરંતુ કહેવાય છે કે રાજકારણનું ઊંટ કોઈ પણ કરવટ પર બેસે એટલે પરિણામ અત્યારના સંજોગોમાં જ્યારે ઉમેદવારો ડિક્લેર નથી થયા અથવા કોઈ ગઠબંધન જાહેર નથી થયું તો તેવા સમયે ભાજપની શક્યતા બીજા બધા કરતાં વધારે છે. એક ચર્ચા એવી પણ ચાલી છે કે ભારતીય જનતા પાર્ટી મનસુખભાઈ વસાવાને ટિકિટ નહીં આપે અને બીજા કોઈ ઉમેદવારને આપશે. તો તે સંજોગોમાં પણ બીજેપી કોને ટિકિટ આપે છે અને કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર ઉભો રહે છે? કારણ કે ભરૂચ જિલ્લામાં પહેલા નંબર ઉપર આદિવાસી મતો અને બીજા નંબર ઉપર લઘુમતી મતોની સંખ્યા છે. હવે ઉમેદવાર કોણ આવે છે? જો આદિવાસી ઉમેદવાર ભાજપ ન આપે અને કોંગ્રેસ આદિવાસી ઉમેદવાર ઉભો રાખે તો પણ નવું ગણિત બને છે. ભાજપ આદિવાસીને ટિકિટ આપે અથવા અન્યને ટિકિટ આપે અને કોંગ્રેસ અને BTSનું ટાઈઅપ થાય તો પણ એક અલગ એંગલ બને છે. અને હમણાં એક વાત એવી બી આવી છે કે શિવસેના કે બીજી કોઈ પાર્ટીઓ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે. તો અત્યારના સંજોગોમાં એટલું સ્પષ્ટ છે કે ભાજપ વધારે આગળ છે બીજી પાર્ટીઓ કરતાં. પરંતુ એકચ્યુઅલ એનાલિસિસ તો તમામ પાર્ટીઓના ઉમેદવારો જાહેર થાય અને પોલિટિકલ ગઠબંધન કોણ કોની સાથે કરે છે એ નક્કી થાય પછી જ આવશે.